સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારેકોર વિટલાઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો એમની પાવન સન્નિધિમાં અત્રે ઉપસ્થિત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ સંતો તેમજ કથાવિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા રામાનંદ સ્વામી ગત સત્રની અંદર આપણે સાંભળ્યું. રામાનંદ સ્વામી પંચભૂતના દેહનો ત્યાગ કરી ભગવદ સાનિધ્યને પામ્યા. ત્યાં સુધીની જે કથા છે એ રામાનંદ સ્વામીના ત્રયોદશા પર્યંતનું તમામ વિધિનું જે નિરૂપણ થયું છે એ શ્રીમદ સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણની અંદર આવે. ત્યાર પછી ત્રયોદશાના દિવસે સહજાનંદ સ્વામી નારાયણ મુનિએ રામાનંદ સ્વામીના તમામ શિષ્યોને આવતીકાલે એટલે કે ચતુર્દશીના દિવસે મોટી સભાનું નિમંત્રણ આપ્યું છે અને 14માની સભાથી દ્વિતીય પ્રકરણનો પ્રારંભ થાય છે. સ્નાત કૃતાનિક શોથ ચતુર્દશ દિને સભામ કારયામાસ મહતિમ ન્યષિદત્ તત્ર ચ સ્વયં. સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે, રામાનંદ સ્વામીના અંતર્ધ્યાન થયા પછી 14માના દિવસે સવારમાં એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એ નાનાદિક નિત્ય કર્મથી પરવારી અને એક મોટી સભાનું આયોજન એમાં બધા જ ગોઠવાયા છે. સુંદર સિંહાસન ઉપર નારાયણ મુનિ એટલે કે સહજાનંદ સ્વામી બિરાજમાન થયા છે. ભક્તો, આ 14માની સભા એવી સભા કે જેમાં રામાનંદ સ્વામીના તમામ શિષ્યો મોજૂદ છે અને ગુરુની ગેરહાજરી હોય એવી પહેલી સભા છે. આ એ રામાનંદ સ્વામી છે ત્રિકાલજ્ઞ. અરે મન પકડી લે એ જેની દ્રષ્ટિ એ કાળના આવરણને ભેદી જાય એ રામાનંદ સ્વામીએ જે ઘડતર કરેલું એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યો સંતપ્ત હૃદય છે. આંખમાં ગુરુની યાદ, એનો વિયોગ, એના આંસુ દેખાય છે. સંતપ્ત હૈયામાં આ 14માની સભા એકત્રિત થઈ છે. આ 14માની સભા ભક્તો આમ કહીએ તો ચાલે કે એ સંપ્રદાય સહજાનંદ સ્વામી નારાયણ મુનિ ધર્મ ધુરંધર થયા પછી પહેલી સભા અને પહેલી સભાની અંદર તમામ શિષ્યો મોજૂદ હોય. મુકુંદ બ્રહ્મચારી, મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, ભાઈ રામદાસજી, રઘુનાથ દાસજી, તમામ સંતવૃંદ. એટલું જ નહીં, અને આ જે સંતો રામાનંદ સ્વામીએ જે ઘડતર કર્યું હતું ને એ રામાનંદ સ્વામીના સંતો જગતમાં અન્ય સાધુ મહાત્માઓ કરતા એ અલગ તરી આવે અને એક અનોખી ભાત પાડી હતી. એના સંતોએ લોકજીવનમાં અનોખી ભાત પાડી હતી એમ નહીં, નીતિ નિયમ સદાચાર ધર્મમય જીવનથી રામાનંદ સ્વામીના શિષ્યો ગ્રહસ્થ ભક્તો પણ એકથી ચડ્યા હતા. લોકજીવનમાં રામાનંદ સ્વામીના શિષ્યોની પણ એક આગવી ઓળખ હતી. અરે કેવા નિષ્કામી રામાનંદ સ્વામીના શિષ્યો એ મયારામ ભટ્ટ માણાવદરના હોય, ભાદરાના મૂળજી શર્મા, અરે ભાદરાના એ એમના ભાઈ, પછી શેખપાટના લાલજી સુતાર,
માંગરોળના ગોવર્ધન શેઠ, અગતરાયના પર્વતભાઈ, મેઘપરના મેઘજી કંદોઈ, પીપલાણાના નરસિંહ મહેતા, સુંદરજી, હીરજીભાઈ સુતાર, ગંગારામ મલ, આવા તો એક એકથી ચડ્યા હતા. આ બાજુ જેતલપુર સામે દ્રષ્ટિ કરી તો ગંગાબા, એક એકથી ચડ્યા હતા રામાનંદ સ્વામીના શિષ્યો છે. અરે કેટલાકને તો રામાનંદ સ્વામીએ અલૌકિક ઐશ્વર્ય પ્રદાન કર્યું છે. જેમ કે મેઘજી વણિક છે તો એને અગ્નિ સ્પર્શ ન કરે. અરે સમાધિનિષ્ઠ હતા રામાનંદ સ્વામીની કૃપાથી. હરબાઈ અને વાલબાઈ આત્માનંદ સ્વામીના શિષ્ય, પણ આત્માનંદ સ્વામી આ પૃથ્વી પરથી વિદાય થાય એના પહેલા એ હરબાઈ અને વાલબાઈને એ રામાનંદ સ્વામીની પાસે રહેવાની આજ્ઞા કરેલી. તો આવા એક એકથી ચડિયા હતા રામાનંદ સ્વામીના શિષ્યો. ભક્તો, રામાનંદ સ્વામી કેવા ઘડવૈયા હશે વાસ્તવમાં જીવનના, એની કલ્પના કરી શકાય. હું કે તમે ડૉક્ટર પાસે જઈએ ને, ડૉક્ટર આપણને 17 જગ્યાએ પેટ દુખતું તો દબાવે, પૂછે અહીંયા દુખે છે, અહીંયા દુખે છે, અહીંયા દુખે છે. 17 જગ્યાએ દબાવ્યા પછી આપણે કહી હા દુખે છે. પછી બીજા પ્રશ્નો પૂછે, કાલે શું જમ્યા હતા, 3 દિવસની પાછળનું જમવાનું પૂછે, પછી ક્યાં ક્યાં ગયા હતા, કેટલી વખત ટોયલેટ ગયા, શું થયું, બધું પૂછે. અને પછી અંદાજ લગાવે કે કદાચ આ હોઈ શકે, આ દવા ખાજો, સારું ન થાય તો પાછા આવજો. એને ખુદને ભરોસો નથી કે એને સારું થશે જ. એ પણ રોગનો અંદાજ લગાવી અને દવા આપે છે. ન મટે તો પછી વળી કદાચ રિપોર્ટ કરવાનો કહે અને પછી વળી પાછા એ બીજી દવાઓ આપે. પણ ભક્તો, આ રામાનંદ સ્વામી એ જીવના સાચા વૈદ્ય હતા. ભુજનો જ પ્રસંગ ક્યાં અજાણ્યો છે. સુંદર મજાની સભા ચાલતી હતી અને એમાં રામાનંદ સ્વામીના એક શિષ્ય, સ્ત્રી, નારી, બહેન એ સભાની અંદર આવ્યા. ભગવાન એને રૂપ સારું આપેલું. હવે જેવા એ બેન સભામાં આવ્યા ને એટલે તરત જ સભાની અંદર જ એક શિષ્ય હતા અને બેનને જોઈને એ શિષ્યનું મન, યુવા અવસ્થા, થોડું વિચારે ચડી ગયું, વિકારે ચડી ગયું. રામાનંદ સ્વામી એનું મન વાંચી ગયા. જીવના વૈદ્ય છે, સાચા વૈદ્ય છે. મન વાંચી ગયા કે મન વિકારે ચડ્યું છે. રામાનંદ સ્વામીએ એ સદગ્રસ્તનું મન વિકારે ચડ્યું એને દોષમાંથી મુક્તિ અપાવવા માટે શું કર્યું? ભક્તો, એ જે બેન હતા ને, સભા પૂરી થઈ, રામાનંદ સ્વામીએ બેનને બોલાવ્યા. ભક્તો, સદગુરુની રીત અલૌકિક હોય છે. બેનને બોલાવ્યા, બેનને કીધું અમે કહેશું એમ કરશો. ત્યારે એ યુવા અવસ્થાવાળા બેન, એને રામાનંદ સ્વામી વિશે એવો અનન્ય પ્રેમ અને સમર્પણ હતું. ગુરુદેવ આપણા માટે તો જીવન ન્યોછાવર છે, પ્રાણ આપવા માટે તૈયાર છો. તો કે અમારે એક કાર્ય કરવું છે. જો દીકરી, અમારા વચને અમે એક આ ગોળી આપી છે, રેચકની ગોળી આપી, કે જેના કારણે પાણી પીએ ને તો પાણીનું એક ટીપું એ શરીરમાં ન રહે અને સીધું સોસરું એ મળ વાટે નીકળી જાય, એવી ગોળી આપી. હવે શરીરમાં પાણીની માત્રાથી પાણી જ્યારે ઓછું થઈ જાય, ડિહાઇડ્રેશન થઈ જાય, બરાબર, તો માણસ ગુજરી જાય. પણ રામાનંદ સ્વામી એટલું કીધેલું કે તને તારું કંઈ થશે નહીં, ચિંતા ન કરજે. પણ એક કામ કરવાનું છે મારે ખાતર. અજુગતું લાગે આપણને, લોક દ્રષ્ટિએ બેહુદું લાગે, પણ શું? તો કે આ શરીરમાંથી જે કંઈ પણ કચરો આ ગોરી ખાધા પછી નીકળે, આ દવા ખાધા પછી, એના કુંડા ભરી દે છે. સારા ખાનદાન ઘરના દીકરી હતા અને પછી ગુરુના વચને ગોળી ખાધી. શરીરમાં એ ભોજનનું એક અન્નનો કણકોય ન રહે, બધું જ શરીરમાંથી આર પાર નીકળી જાય અને અઠવાડિયાની અંદર તો શરીર સાવ નીચોવાઈ ગયું. માણસ જીવતો જાગતો હાડપિંજર જેવું શરીર નીચોવાઈ ગયું સાવ. કપડાં બધા ઢીલા પડી ગયા. અઠવાડિયા પછી રામાનંદ સ્વામી દર્શને આવવાનું કહેલું. અઠવાડિયા પછી એ જ બેન સભાની અંદર આવ્યા. દેવયોગી એ જ સદગ્રસ્ત એ દિવસે સભામાં બેઠા હતા. એ કોઈ બેન આવ્યા, કોઈ સભામાં આવે એટલે આપણું મન બેધ્યાન થાય, નજર કરી આમ, પણ કંઈ એવું રૂપ જેવું લાગ્યું નહીં એટલે મોઢું ફેરવી નાખ્યું. સભા પૂરી થઈ. રામાનંદ સ્વામીએ બેનને પણ રોકાવાનું કહ્યું
અને પેલા યુવાનને પણ રોકાવાનું કહ્યું. યુવાન રોકાયા. યુવાનને રામાનંદ સ્વામી એટલું પૂછ્યું કે બેનને ઓળખો છો? તો કે ના, નથી ઓળખતો. જે આટલું કહ્યું ને તે રામાનંદ સ્વામી કીધું કે 7 દિવસ પહેલા તમારું મન જે બેનને જોઈ અને વિકારમાં ચડ્યું હતું ને એ જ આ છે. પેલા યુવાનનું માથું શરમથી નીચું નમી ગયું. યુવાનનું માથું નીચું તો નમી ગયું, પણ સદગુરુ એ જીવની નાડી પકડી છે, એના સ્વભાવ, એના દોષને પકડી અને સદગુરુ આમ દોષને ખીરવી નાખે. સાચો વૈદ. પણ બેટા ચિંતા ન કર, તારું મન જે વિકારે ચડ્યું ને એના બધા તો કુંડા ભર્યા છે, બધો માલ શરીરમાં ભર્યો હતો ને એટલે આ હાડ માંસનો કોથળો રૂષ્ટ પુષ્ટ લાગતો હતો. અને યુવાન ની ભીતરની આંખ ઉગડી ગયો. ભીતરની આંખ ઉગડી ગઈ ને એ દિવસથી કોઈ પણ પારકે સ્ત્રીને જુએ ને ક્યારે એનું મન ચલાયમાન ન થાય. રામાનંદ સ્વામી જીવના સાચા વૈદ અને એને એક એક આ ભક્તોને આવી રીતે ઘડતર કર્યું છે. અને આવી રીતે રામાનંદ સ્વામીના ઘડાયેલા શિષ્યોનું જ્યારે આજે એકત્રીકરણ થયું છે, પહેલી સભા છે, બધાયના હૈયામાં ગુરુ દર્શનની, ગુરુ મિલનની એક ઝંખના છે. આજે રામાનંદ સ્વામી હાજર નથી, હૈયું પોકારે છે અને ગુરુના ગુણો યાદ આવે છે. ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, સુખ નારદ सीखे सदगुरु से, सुख नारद सीखे सदगुरु से, जब वर्णाश्रम मान मिटायो, जब वर्णाश्रम मान मिटायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, श्री मुख साख दई सदगुरु की, श्री मुख साख दई सदगुरु की, लख 84 सद्य छुड़ायो, लख 84 सद्य छुड़ायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, संत अनंत के कारज सीधे, संत अनंत के कारज सीधे, जब गुरु गोविंद एक जनायो, सब गुरु गोविंद एक जनायो, सब गुरु गोविंद एक जनायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन ज्ञान को नहीं पायो, दास मुकुंद बस गुरु चरण ने, दास मुकुंद बस गुरु चरण में, जिनकी कृपा से घट डायो, जिनकी कृपा से भर्म घाट गायो, गुरु बिन ज्ञान को नहीं पायो, सुख नारद सीखे सदगुरु से, सुख नारद सीखे सदगुरु से, जब वर्णाश्रम मान मिटायो, जब वर्णाश्रम मान मिटायो, गुरु बिन ज्ञान
કો નહીં પાયો ગુરુ બિન જ્ઞાન, કો નહીં પાયો ગુરુ બિન જ્ઞાન, કો નહીં પાયો. ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો, ગુરુ બિન જ્ઞાન કો નહીં પાયો. શુક નારદ શીખે સદગુરુ से, शुक नारद सीखे सदगुरु से, जब वर्णाश्रम मान मिटायो, गुरु बिन ज्ञान को नहीं पायो, गुरु बिन જ્ઞાન કો નહીં પાયો. જે ગુરુએ આપણને ભગવાનની ઓળખ કરાવી, જે ગુરુએ માયાના એક એક પગથિયાઓ ચડાવી અને ઠાકોરજીના સાનિધ્ય સુધી આપણને પહોંચાડ્યા છે, એ ગુરુની શું વાત કરવી. બધાના આંખમાં આંસુ છે અને એની વચ્ચે એ રામાનંદ સ્વામીના તમામ શિષ્યો એની ઉપસ્થિતિ સભાની અંદર, અને તમામ શિષ્યોમાંથી સભા સુમસામ છે, કોઈ બોલતું નથી. ત્યારે આખી સભા વતી સૌથી પહેલા મુકુંદ બ્રહ્મચારી ઊભા થયા છે. મુકુંદ બ્રહ્મચારી ઊભા થઈ હાથ જોડી, નમઃ શ્રી સહજાનંદ સ્વામીને ગુરુમૂર્તયે, નારાયણ મુને તુભ્યમ નાના સદગુણશાલિને, મહારાજ ત્વમેવાસી સ્થાને શ્રી સ્વામિનો અદ્ય વૈ, અતઃ સ્વામી ત્વમસ્માકં વયમ શિષ્યાસ્તવાખિલા, વર્તિષ્યામઃ આજ્ઞાયાં તવૈવ વયમાદરાત, અત સાધી યથાર્હં નઃ કાર્યાકાર્યે અખિલાર્થવિદ. મુકુંદ બ્રહ્મચારી ઊભા થયા. હે હે સહજાનંદ સ્વામી, હે નારાયણ મુનિ, હે ગુરુમૂર્તિ, હે ગુણોના સાગર, તમને નમસ્કાર કરું છું. હે મહારાજ, ત્વમેવાસી સ્થાને શ્રી સ્વામીનો અદ્ય વૈ, હવે ગુરુ રામાનંદ સ્વામીના સ્થાને આપ બિરાજમાન થયા છો, એટલા માટેનો ભાવ શું? અત સ્વામી ત્વમસ્માકમ, એટલે હવેથી તમે અમારા સ્વામી, અમે બધા જ રામાનંદ સ્વામીના શિષ્યો એ તમારા શિષ્યો છીએ. તમે જે રીતે આજ્ઞા કરશો એ પ્રમાણે અમે વર્તશું, રહેશું. એટલા માટે હવે તમે જ એ કાર્ય અકાર્ય જે રીતે આપ આજ્ઞા કરો એવી રીતે અમે બધા જ કરવા માટે તૈયાર છીએ. ભક્તો, સામાન્ય નિયમ એવો હોય, રાજા બદલાય એટલે એનું આખું મંત્રીમંડળ બદલાય, એની પેનલ બદલાય. અહીં કને ધર્મના સ્થાનો પર રામાનંદ સ્વામી સહજાનંદ સ્વામીને નિયુક્ત કર્યા છે. એટલે હવે રામાનંદ સ્વામીએ જે જે ભક્તોને જે જે સેવા કાર્યની જવાબદારી સોંપી છે, એ પ્રશ્ન ક્યાં છે? કાર્ય અખિલાર્થવિદ. કોને કયું કાર્ય સંભાળવું એ હવે આપ જેમ કહેશો, આજ્ઞા કરશો, સૂચન કરશો એ પ્રમાણે અમે વર્તશું. એટલે મહારાજે સૌથી પહેલા કીધું કે મનુષ્ય જન્મ ધારણ કરીને જે કરવું જોઈએ એ તમે બધા જ કરો છો. વાત બીજી, રામાનંદ સ્વામીએ જેને જેને જે જે કાર્યમાં નિયુક્ત કર્યા છે એ બધા જ એ જ સેવા કાર્યમાં લાગવાનું છે અને સેવા કાર્યને આગળ ધપાવવાનું છે. કોઈ પેનલ બદલાવવી નથી. એટલે કે
સદાવ્રત ઠેક ઠેકાણે ચાલતા હતા, તો સદાવ્રતનું સેવા કાર્ય જે સંભાળતા હોય એમને એ કાર્ય એ જ રીતે સંભાળવાનું ચાલુ રાખવાનું છે. બીજી વાત, ભક્તો આટલું કયા પછી પહેલી સભા છે, પહેલી સભા એમાં પણ મહારાજ ધર્મ ધુરંધર તરીકે, એક ગાદીપતિ તરીકે, એક આચાર્ય તરીકે પહેલી વાત શું કરી હશે? ત્યાર સુધી રામાનંદ સ્વામીની હાજરીમાં વાતો કરી હોય, પણ ગુરુદેવની ગેરહાજરી હોય અને પહેલી સભા, શું વાત કરવી? પહેલી સભાની અંદર મહારાજ, ભક્તો સામાન્ય રીતે એવું હોય લોકમાં પણ કે માણસ, કોઈ પણ બહુ મોટો માણસ આવે ને એટલે એના શબ્દોની નોંધ કરે. દાખલા તરીકે અત્યારે આપણે માંડવીમાં જ કોઈ ભારતના કોઈ ખ્યાતનામ બિઝનેસમેનને બોલાવીએ અને સામે સ્કૂલના બધા વિદ્યાર્થીઓ હોય, એટલે બધા વિદ્યાર્થીઓ નોટ પેન લઈને બેઠા હોય, શું બોલશે? બધાને એ બિઝનેસમેનની પેઠે બિઝનેસમેન થવાની ઈચ્છા હોય, એટલે એ ટિપ્સ આપશે અને આપણે એ પ્રમાણે જીવન જીવશું. પહેલી સભા છે, શું મહારાજ કહે છે? ભક્તો મહારાજ સૌથી પહેલી ભલામણ કરી હો. મહારાજની પહેલી ભલામણ, મહારાજ કે ભક્તો જીવનમાં ક્યારે ધર્મનો ત્યાગ નહીં કરવાનો. હવે ધર્મનો ત્યાગ નહીં કરવાનો, વાત તો સમજાણી. ધર્મ કેવો કોને? ધર્મની વ્યાખ્યા શું? પરિભાષા શું? એટલે યમાર્યા ક્રિયમાણમ હિ સ્તુવંતી ત્યાગમ વેદિન સધર્મો યમ ચ નિંદંતી તમ ધર્મમ પ્રચક્ષતે. પૂર્વે થયેલા એવા જે મોટા પુરુષો, યમાર્યા ક્રિયમાણમ હિ, એમણે જે આચરણ કર્યું છે, અને એ આચરણ છે એનું પ્રશંસનીય જે આચરણ છે એ ધર્મ છે. અને એ પૂર્વે થયેલા જે મહાપુરુષોએ જે કર્મની નિંદા કરી છે કે આવું ન કરવું જોઈએ, એ કર્મ અધર્મ છે. મહારાજે શિક્ષાપત્રીની અંદર ધર્મની પરિભાષા કહેતા વાત કરી. ધર્મો જ્ઞેય સદાચાર શ્રુતિ સ્મૃત્યુપપાદિત. શ્રુતિ અને સ્મૃતિ એને પ્રતિપાદિત કરેલો એવો જે સદાચાર, એને ધર્મ જાણવો. હવે ભક્તો આ તો કોના જેવી વાત છે ખબર છે? જીવવાનું આપણે અને કોઈ કેમ જીવવાનું. પૂર્વે થયેલા ઋષિઓ કેમ આપણે કરવાનું, એ પ્રમાણે જીવીએ તો ધર્મ, એ પ્રમાણે ન જીવીએ તો અધર્મ. આજે ઘણાના મનમાં આ પ્રશ્ન હોય, કુતૂહલ એટલે ધર્મ પ્રત્યેની આસ્થા પણ, અને પૂર્વે જે આપણા પૂર્વજોએ જે વાત કરી છે એ વાતમાં ઘણીક વખત વિશ્વાસ ના આવે. એ કેમ આપણને શું કામ કરવું? લ્યો, એ કહે એમ આપણને શું કામ કરવું? આપણી ઈચ્છા પ્રમાણે આપણે જીવવું જોઈએ ને, કે નહીં? શાસ્ત્રો કે એ પ્રમાણે જીવવું, કે આપણું મન કહે એ પ્રમાણે જીવવું? શાસ્ત્રો કહે એ પ્રમાણે જીવીએ તો શું લાભ થાય, અને આપણું મન કહે એ પ્રમાણે જીવીએ તો શું લાભ કે શું નુકસાન થાય, એ સમજવું જરૂરી છે. સૌથી પહેલી વાત એ કે આ સારું અને આ ખરાબ એ કઈ રીતે માણસ નક્કી કરે? માનવ માટે જ્ઞાનના સ્ત્રોત શું? માનવ માટે જ્ઞાનના સ્ત્રોત કયા છે? તો પહેલો સ્ત્રોત આંખ, બીજો સ્ત્રોત કાન, ત્રીજો સ્ત્રોત એ આંખ, કાન, નાક, જીભ, ત્વચા. આ 5 સ્ત્રોત જ્ઞાનના છે, જેને આપણે શાસ્ત્રીય ભાષામાં જ્ઞાનેન્દ્રિય કહીએ છીએ. હવે આ જે આંખથી આપણે દુનિયાને જોઈએ છીએ અને પછી નક્કી કરીએ કે મારે આમ કરવું છે, બરાબર? હવે આ આંખ જુએ છે, તો આ આંખની કેપેસિટી કેટલી, એની ક્ષમતા કેટલી છે? એની ક્ષમતા કેટલી? તો
એ તો સ્વાભાવિક છે કે આંખની ક્ષમતા તો કેટલી, થોડું કિલોમીટર સુધી દૂર, 2 કિલોમીટર સુધી દેખાય, પછી આમ ઉપર આમ હાથ રાખીને ઝીણી આંખોથી જોઈએ તો માન દેખાય ન દેખાય. આ આંખ મર્યાદિત શક્તિ ધરાવે છે. આ કાન બહાર રસ્તા ઉપરથી માણસો પસાર થાય છે, વાતો કરે છે, પણ મને અહીંયા સંભળાતું નથી. જે કાનના સહારે જ્ઞાન થાય છે, પણ એ કાન કેટલું કામ આપી શકે છે? સાવ નજીકમાં કોઈ બોલે ત્યારે માંડ સમજાય. બરાબર. આ જીભ અહીંયા અડાડીએ ત્યારે ખારો ખાટો સ્વાદ આવે છે. બરાબર. એ જીભ અમુક અંતર સુધીનું અડીએ ત્યારે, અને એ પણ જીભ છે ને, આપણી જીભ જેના ભરોસે આપણે જ્ઞાન માની છે, આપણે માનીએ છીએ. બરાબર. દાખલા તરીકે ભેલપુરી બરાબર ફાવતી હોય ને ભાવતી હોય આપણને, સમજ્યા કે નહીં? ભાવતું બરાબર. બરાબર. અને એમાં એ જે બનાવનારો હોય એને બટેકા બાફી અને બારે તપેલું મૂક્યું હોય અને એમાં કદાચ કૂતરું મોઢું નાખી જાય અને પછી એ ભાઈ તો અંદર કંઈક લેવા માટે ગયા, ઘર ખુલ્લું રહી ગયું, કૂતરું મોઢું નાખી, બિલાડી મોઢું નાખી ગઈ. હવે એ બટેકા પેલા ભાઈને ખબર નથી, કદાચ ખબર હોય તો એ તો ફેંકી કેમ દેવાય? તો આપણી જીભ એ બટેકું આપણે જમીએ, આપણી જીભને ખબર પડે કે ભાઈ એમાં કૂતરું મોઢું નાખી ગયું છે. આપણી જીભ બહુ મર્યાદામાં કામ કરે છે. આપણે જીભ ઉપર કેમ ભરોસો કરવો? આપણી આંખ મર્યાદામાં કામ કરે છે, એના ઉપર કેમ ભરોસો કરવો? આંખ, કાન, જીભ, નાક અને ત્વચા ભક્તો બહુ મર્યાદામાં કામ કરે છે. એટલા માટે ભક્તો, અને મન પણ મર્યાદામાં કામ કરે છે. લો, સામેની વ્યક્તિ શું વિચારે છે મન થોડું ખબર પડે છે ને. એટલા માટે ભક્તો, મનની ઈચ્છા આવે એમ કરીએ તો નુકસાન શું થાય? તો કે આપણે દાખલા તરીકે ભોજન છે, હવે ભોજનથી શરીરમાં એ શું અસર થાય એ આપણને ખબર પડે છે? તો આપણું જ્ઞાન કેવું છે? અધૂરું છે. એટલે જો મનનું કયું કરીએ તો નુકસાન છે, કારણ કે મનને પૂર્ણ જ્ઞાન નથી. મનને પૂર્ણ જ્ઞાન નથી. આ આંખ, આપણે મનનું ધાર્યું કરવું કે શાસ્ત્રો કેમ કરવું, નિર્ણય કરવાનો છે. ધર્મની પરિભાષા નક્કી કરવાની. ધર્મ એટલે શું? શાસ્ત્રો પૂર્વે થયેલા મોટા પુરુષો, તો હવે એના આંખ કાન હતા, એને એવી જ રીતે નક્કી કર્યું હશે ને, તો એની વાત માનીએ અને આપણે આંખ કાનથી જોઈએ છીએ તો આપણું ન કરવાનું, આપણું ધાર્યું, અને એનું ધાર્યું કરવાનું. એમ કેમ? તો ભક્તો એમાં વિશેષતા એ સમજવાની છે કે એના આંખ કાન આપણા જેવા નહોતા. તો આપણા જેવી જ આંખો હતી તો આપણા જેવા કેમ નહોતા, એમ કેમ કહી શકાય? તો ભક્તો, એના આંખ એ કાળ કર્મ અને માયાની દ્રષ્ટિથી પેલે પાર વર્તતા હતા. કેવી રીતે? કેવી રીતે? જેમ કે સાદું અને સરળ સમજવા માટેની એક વાત છે. આપણે આ આંખ છે એ માન કિલોમીટર 2 કિલોમીટર દેખી શકીએ છે. વિજ્ઞાન એ નાસા કયો તો ભલે ને ગમે તે કયો, એને તો હમણાં જ્યોતિષશાસ્ત્રના આધારો પર જ સંશોધનો કર્યા છે કે સૂર્ય અને ચંદ્રના ગ્રહણની વાતો હોય. તો આપણા પૂર્વજો પાસે એવા યંત્રો નહોતા, અને છતાંય આપણે તો આદિયુગથી ભાગવતમાં એ ગ્રહણનો ઉલ્લેખ આવે કે ભગવાન શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રની અંદર ગ્રહણ સમયે ત્યાં ગયા, અને બીજી બાજુ એ વૃંદાવનથી બધા એ ગોપીઓને બોલાવ્યા છે, મથુરાથી બધા એને બોલાવ્યા છે. તો ગ્રહણનો ઉલ્લેખ આજથી 5000 વર્ષ પહેલા. ત્યારે ક્યાં કયું યંત્ર હતું કે જે યંત્રના સહારે જોઈ શકાય કે ભાઈ સૂર્ય આટલી ગતિથી ચાલે છે, ચંદ્ર આટલી ગતિથી ચાલે છે, પૃથ્વી આટલી ગતિથી ચાલે છે, અને બધા જ એકબીજામાં એ જ્યારે એકબીજાનું વચ્ચે આવી જશે ત્યારે એનો પડછાયો પૃથ્વી ઉપર નહીં પડે, ઢંકાઈ જશે, અને એને આપણે આજની ભાષામાં ગ્રહણ કહીએ છીએ. તો એ ગતિ એને કેમ ખબર પડી? તો ભક્તો, હકીકત એ હતી કે એની આંખ એ મારા તમારા જેવી નથી. એ આંખ હજારો કિલોમીટર ઉપર ચાલતી ઘટનાઓ એની નજર સામે જોઈ શકતી હતી. હજારો વર્ષો પછી થનારી ઘટનાને પણ દેખતી, હજારો વર્ષ પહેલા થયેલા પ્રસંગને, ઘટનાઓને દેખતી હતી.
એટલા માટે એનો નિર્ણય એણે જે જોયેલું છે, હા, એની આંખ આપણા જેવી નહોતી, એના આ કાન આપણા જેવા નહોતા, એની જીભ આપણા જેવી નહોતી, એનું નાક આપણા જેવું નહોતું, એની ત્વચા આપણા જેવી નહોતી, અરે એનું મન આપણા જેવું નહોતું. અત્યારે હું અને તમે જે ભોજન જમીએ છીએ, આપણે કદાચ તીખું જમ્યા અને આપણને એટલી ખબર પડી કે મને પેટમાં તીખું ખાધા પછી બળતરા થાય છે, એસિડિટી થઈ ગઈ. શરીરના અંગ ઉપર સાધારણ અસર ખબર પડી, બરાબર ને? અને એ પણ ઘણી વખત કેવું હોય તો કે આપણે ભોજન જમીએ છીએ પણ ભોજન શરીરમાં શું અસર થાય છે આપણને ખબર પડતી નથી. ઘણી વખત નથી થતું કે કબજિયાત રહેતું હોય, ધીમે 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 પછી આંતરડામાં ચાંદવું પડે અને આપણે તો એ કેન્સર થઈ જાય પછી ખબર પડે કે આટલું બધું થઈ ગયું. કે એક દિવસમાં નથી થયું, વર્ષોથી એ શરીરમાં એ મળ આંતરડાની દિવાલમાં ચોટતો જતો હતો, ધીમે ધીમે ત્યાં સડું લાગ્યો અને એમ કરતાં કરતાં પછી એ કેન્સરનું રૂપ ધારણ કરી લીધું. પણ આપણે તો એ રોગ વિકૃત રૂપમાં, ભયંકર રૂપમાં આવ્યો ત્યારે ખબર પડી. તો એ કેમ પહેલા ખબર ન પડી આપણને? ભક્તો, આપણે જમીએ છીએ એની અસર ક્યાં થાય છે એ આપણને ખબર નથી. શરીર ઉપર અસર ક્યાં થાય છે એ ખબર નથી. આપણે જે ભોજન જમીએ છીએ એની અસર મન ઉપર ક્યાં થાય છે એ પણ આપણને ખબર નથી. એટલા માટે આપણે આપણું ડાપણ કરવામાં મજા નથી. શાસ્ત્રોએ, મહાપુરુષોએ જે રીતે કીધું કે આ રીતે જીવન જીવવું એને ધર્મ કહેવાય અને એ ધર્મનું પાલન કરીએ તો આપણે સુખી થઈએ અને એનું પાલન ન કરીએ ને તો દુઃખી થઈએ. કારણ શું? તો કે આપણે જે આંખ, કાન, નાક એનાથી ઇન્દ્રિયોથી નિર્ણય લઈ અને આપણે કરવા જઈએ તો આપણો નિર્ણય ખોટો પુરવાર થાય, ખોટો પુરવાર થાય. એટલા માટે મહારાજ કહે છે, સત્પુરુષોએ જે રીતે કીધું છે, ધર્મે બોલવું, ધર્મે ડોલવું, ધર્મે જોવું દ્રષ્ટિ કરી, સૂતા બેઠા જાગતા, ધર્મે ને મરેવું ધરી, ધર્મે ને મરેવું ધરી. એ ધર્મે હાલવું, ધર્મે ચાલવું, ધર્મે લેવું ને દેવું વળી, ધર્મે રેવું, ધર્મે કેવું, ધર્મે લેવી વાત સાંભળી. સર્વે કામ ધર્મે કરવા, ધર્મે મૂકી ન કરવું કાંઈ, સર્વ કાળે એમ સમજી, રેવું સદાય ધર્મમાય. ધર્મયુક્ત બોલવાનું, ધર્મયુક્ત બોલવાનું. આ વાણી એક જીભ ધર્મ ચૂકી જાય ને, હા તો પરિવાર વેર વિખેર થઈ જાય. એક જીભ ધર્મ ચૂકી જાય, ન બોલવાનું બોલાઈ જાય, ન બોલવાનું બોલાઈ જાય, એક જીભ ધર્મ ચૂકી જાય તો પરિવાર વેર વિખેર થઈ જાય, જિંદગી વેર વિખેર થઈ જાય. અરે ધર્મે જોવું, આ આંખ ધર્મ ચૂકી જાય, આ આંખ ધર્મ ચૂકી જાય. ભક્તો, યુવાન મિત્રો અને યુવાન મિત્રની આંખ ધર્મ ચૂકી ગઈ. શું થયું? તો કે એણે એવું કંઈક દ્રશ્ય જોયું અને રસ્તા ઉપર એક દીકરીને જોઈ, કપડાં થોડા ટૂંકા હશે, પતલા હશે અને એનું મન ચલાયમાન થઈ ગયું. આંખ ધર્મ ચૂકી. પરિણામ ક્યાં આવ્યું? તો શું આંખ બંધ કરીને ચાલવાનું? શું કરવાનું? શું જોવું, શું ન જોવું? ભક્તો, આપણે રસ્તીથી ચાલીએ છીએ ને તો પૃથ્વી ઉપર નજર કરીએ છીએ, પણ કઈ જગ્યાએ પગ મૂકવો, હા, ગંદકી હોય, કૂતરાએ કંઈ બગાડ્યું હોય તો એના ઉપર પગ નથી મૂકતા. તો શું આપણે આંખ બંધ નથી કરવાની? પણ તો શું આપણે એ આવે છે તો શું એના ઉપર કોન્સન્ટ્રેશન કરીએ છીએ? નથી કરતા. ખાલી મારે કેટલું, તો કે મારા પગ નીચે ના આવે, મારે એને સાઈડ કરી આગળ થઈને નીકળી જવાનું છે. તો આંખ બંધ નથી કરવાની, પણ શું જોવું ને શું ન જોવું. અને યુવાન પોતાની જાત ઉપર આંખ ધર્મ ચૂકી, કાબુ ન રાખી શક્યા અને ન કરવાની ક્રિયા એ દીકરી સાથે કરી. વળતો વિચાર આવ્યો કે કાલે જઈને લોકમાં અમારું નામ દેશે તો અમે વળી પકડાશું. દીકરીને ત્યાં ને ત્યાં મારી નાખી, એની હત્યા કરી નાખી.
એ બળાત્કાર અને રેપ ભક્તો, અને પછી એ જિંદગીમાં એ જેલના સળિયા, એક આંખ ધર્મ ચૂકીને આખી જિંદગી એ ધૂળદાણી થઈ ગઈ. આખી જિંદગી ધૂળદાણી થઈ ગઈ. એક આંખ ધર્મ ચૂકી, ન જોવાનું જોવાઈ ગયું. એક કાન ધર્મ ચૂકી ગયું. એક કાન ધર્મ ચૂકી જાય, એક જીભ ધર્મ ચૂકી જાય, એક સ્પર્શ ધર્મ ચૂકી જાય, હા, તો એનું ફળ, એની દશા બહુ ભૂંડી આવે. એટલા માટે મહારાજ કહે છે, હા, ધર્મ વિના એક પણ કાર્ય કરવું નહીં. શાસ્ત્રોએ જે વિવેક બતાવ્યો છે, કારણ શું? તો કે જોયા પછી એની અસર મન ઉપર ક્યાં થાય છે એ ઋષિઓ જાણે છે એની અસરને. એટલા માટે કહે છે ભોજનની અસર ઋષિઓ જાણે છે. એટલા માટે કહે છે કે આવું ભોજન જમ્યા પછી મન ઉપર આટલી અસર થશે, શરીર ઉપર આટલી અસર થશે. ભક્તો, એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી પણ અદ્ભુત શબ્દો, નાવે બીજું કાંઈ નજરે, ધર્મ વિના વળી કોઈ ધન, ધર્મ ગયે જ ધન મળે તે જાણો થયું વિઘન. અદ્ભુત શબ્દો છે, સાંભળીએ શબ્દોને. ભક્તો, આજે કીર્તન એ જ શબ્દો મહારાજે પણ અહીં કને પહેલી સભા છે, અને પહેલી સભાની અંદર મહારાજ ધર્મની વાત કરે છે. બહુ મહત્વની વાત છે. અધ્યાત્મ જગતનો પાયો અહીંયા છે ભક્તો. ધર્મ એ અધ્યાત્મ જગતનો પાયો છે. મહારાજ કે એક એવ સુરુ ધર્મો નિધને પિનુયાત યહ શરીરેણ સમમ નાશમ સર્વમ અન્યદિગચ્છતિ. અરે માણસનો કોઈ સાચો સારથી હોય, સાથી હોય, તો એ ધર્મ છે. એટલે શું ભક્તો? ગમે એવો જીગરજાન મિત્ર હોય, બરાબર, પણ એ જીગરજાન મિત્ર હોય, પણ આપણે બીમારી હોય, મરવા પડ્યા હોય, તો શું જીવતદાન આપી શકે? એ ક્યાં સુધી સાથ આપી શકે? દુનિયાના સંબંધોની મર્યાદા છે. ક્યાં સુધી સાથ આપશે? લ્યો, જો વ્યક્તિનો કોઈ સાચો સાથી હોય તો એ એનો કર્મ છે, એનો ધર્મ છે. એ વાસ્તવમાં વ્યક્તિનો સાચો સાથી છે. અને એટલા માટે મહારાજ કહે છે, ધર્મ એવ હતો હંતી. જે ધર્મનો નાશ કરે છે, ધર્મ એનો નાશ કરે છે. ધર્મનો ત્યાગ કરે છે, ધર્મ એનો ત્યાગ કરી દે છે. અને ભક્તો, કર્મણા મનસા વાચા તતો ધર્મમ ચરેત પુમાન. મહારાજ કહે, મન કર્મ વચને ધર્મનું પાલન કરવું. અરે એટલું નહીં, મહારાજ કહે કેવળ ધર્મ પાલન કરવાનો સંકલ્પ કરે ને તોય મહારાજ કે એને સ્વર્ગની પ્રાપ્તિ થાય. હા, કેવળ ધર્મ પાળવાનો સંકલ્પ કરે તોય સ્વર્ગની પ્રાપ્તિ થઈ જાય. ધર્મમ ચિંતય માનોપી યદિ પ્રાણે વિયુજ્યતે તરહી સ્વર્ગમ વાપનોતી કિમ પુનઃ. કેવળ ખાલી ધર્મમ ચિંતય માનોપી, ધર્મનું ચિંતન કરવા માત્રથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, તો એનું આચરણ કરનારને શું ન મળે? ભક્તો, ધર્મ વાત જ્યારે મહારાજ એ 14માની સભા છે, પહેલી સભા છે, અને પહેલી સભામાં મહારાજે મજબૂત અધ્યાત્મ જગતનો પાયો ધર્મ અને ધર્મનું પાલન કરવું, એમાં ક્યારે પણ ગફલતા રાખવી નહીં. અને એ ભક્તો કેટલું મહત્વનું છે. ધર્મનો ત્યાગ કરીએ તો શું નુકસાન થાય છે? બરાબર, નુકસાન કેટલું થાય? તો ઘણી વખત એવું હોય ભક્તો, અહીં કને મહારાજે કીધું છે, ધર્માત પેતમ યત કર્મ યદ્યપી સ્યાન મહાફલમ. લોકમાં કહેતા હોય ને, સ્વામી આજે એ સીધી લીટીથી સીધા થાય તો કાંઈ મળે એમ નથી, ગમે તો કોઈ જીવાય ના દે. શું કે નીતિથી કમાઈએ તો દુનિયામાં કોઈ જીવવા ન દે. પણ ભક્તો, મહારાજના શબ્દો છે, શું? ધર્માદ પેતમ યત કર્મ યદ્યપી સ્યાન મહાફલમ. કદાચ ધર્મનું આચરણ કર્યા વિના એમ લાગે કે અહીંયાથી લાભ
દુનિયામાં ટકવું હોય, પૈસા કમાવા હોય તો થોડુંક તો કરવું જ પડે. શું કે સ્વામી કરવું હોય તો કટકી લેવી જ પડે, કટકી દેવી જ પડે, થોડું કરવું જ પડે. ન તત્ સેવેત મેધાવી શુચિ કુસલિલમ યથા. બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? એક બાજુ માટલામાં ચોખ્ખું જળ ભરેલું છે અને બીજી બાજુ આ કાદવનું મોટું સરોવર પડ્યું છે. સરોવર વિસ્તારની દ્રષ્ટિએ હા બહુ મોટું છે, વિસ્તાર બહુ મોટો છે સરોવરનો. તો બુદ્ધિશાળી માણસ કોને કહેવાય? તરસ્યો થયો હોય તો પણ અને તરસ્યો ન હોય તો પણ કાદવનું સરોવર એની તૃષા નહીં छिપાવી શકે, પણ એ માટલું એ ગળાની અંદર થોડું જળ હશે તો પણ એ એની તૃષા छिપાવશે, એને શાંતિ પ્રદાન કરશે. એટલા માટે ભક્તો ન તત્ સેવેત મેધાવી શુચિ કુસલિલમ યથા. જેવી રીતે બુદ્ધિશાળી માણસ એ ગળાની અંદર રહેલું જે જળ છે એ જળનો સ્વીકાર કરે છે અને કાદવનો ત્યાગ કરે છે. કારણ કે કાદવનું જળ તો છે પણ એ જળ ન તો પીવામાં કામ લાગશે, કદાચ લીધું તો સ્વાસ્થ્યમાં પણ નુકસાન કરશે અને ઘણી બધી રીતે એ અવરોધરૂપ પેદા થઈ શકે છે. એટલા માટે ધર્મનું પાલન અચૂક કરવાનું. હવે ધર્મ ઘણી વખત માણસો આપણી દ્રષ્ટિ કહેવાનું એટલા માટે છે કે આપણી આંખ જેનાથી આપણે માપ કાઢી છે ને, માપ કાઢવાના સાધન કયા કયા છે? આપણા આંખ છે, કાન છે, નાક, જીભ, ત્વચા અને એને બધાનો સારથી છે મન. બરાબર? હવે એનાથી માપ કાઢીએ. દાખલા તરીકે ન કેવું જોઈએ પણ છતાં કોઈક બધા એવા નથી હોતા, પણ કોઈક રાજનેતા હોય, બરાબર, અને પેલા એ જ્યારે રાજનેતા એ ચૂંટાયો ન હોય એના પહેલાં આમ માન હોય, વ્યવસ્થિત ભલે હોય, ઘર સારું હોય, પણ એમાં ચૂંટાયા પછી ગાડીઓ હોય, બંગલા, પ્રોપર્ટી એટલી બધી વધી જાય. હા, ચારે બાજુ આમ દમ ધોકાર ને આમ દેકારો બોલતો હોય ને આવું બધું દેખાય. આપણે શું જોયું? આ કરવું જ પડે તો જ દુનિયામાં રહી શકાય. શું કહીએ આપણે? કરવું જ પડે તો જ દુનિયામાં રહી શકાય. આપણે એની સમૃદ્ધિ જોઈ, પણ એ સમૃદ્ધિ આવ્યા પછી એના પરિવારમાં, એના જીવનમાં શું બદલાવ આવ્યો છે એ નથી દેખી શકતા આપણે. માણસ આંખથી એ જોવાનો પ્રયાસ નથી કરતો કે આ સમૃદ્ધિ એના ઘરમાં આવ્યા પછી એના પરિવારમાં શું પરિવર્તન આવ્યું. પરિવારમાં શું પરિવર્તન આવ્યું? ભક્તો કહેવાનું મન થાય, સત્સંગનો જ એક પ્રસંગ છે અને એક યુવાન અને એ સંતો પાસે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થામાં ગુરુકુળમાં અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી આ પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી કીધેલો પ્રસંગ છે કથાની અંદર. વર્ષો પહેલાં મેં સાંભળેલો સ્વામીના મુખ્યથી જ. અને એ યુવાન જ્યારે એને શાળાનો અભ્યાસ પૂર્ણ થયો અને જ્યારે એને આગળ અભ્યાસ માટે બીજી જગ્યાએ જવાનું થયું ત્યારે વર્ષો સુધી સંતો પાસે રહ્યો, સંતોના સાનિધ્યમાં રહ્યો અને હવે સંતોથી છૂટા પડવાનો પ્રસંગ આવ્યો ને એટલે એના આંખમાં આંસુ આવી ગયા અને સાધુને કહ્યું કે સ્વામી માંગો માંગો ગુરુ દક્ષિણામાં. સાધુ કે તું ક્યાં કમાય છે કે તું આપે બધું? તો કે સ્વામી માંગો ને તો માંગશો દઈશ. ત્યારે સાધુ એમ કીધું કે મને એક વચન આપ કે જિંદગીમાં કોઈ દિવસ અનીતિ નહીં આચર. અનીતિ નહીં આચરવાનું વચન આપ. યુવાને કીધું સ્વામી મરી જઈશ પણ જિંદગીમાં ક્યારે અનીતિ નહીં આચરું. અને સંત સાથે એવો આત્મીય નાતો અને કોલેજના અભ્યાસમાં પણ બહુ સારો એવો ક્રમ, આગળ રેન્ક પણ સારો આવ્યો. દેવયોગી એવો સંજોગ સર્જાણો કે ભણવાનું પૂરું થયું અને સરસ જગ્યાએ નોકરી મળી ગઈ. એવી સરસ જગ્યાએ નોકરી મળી ગઈ ભક્તો કે આમ કહીએ તો ચાલે કે કેવી નોકરી? તો કે ઇલેક્ટ્રિક ખાતું, સ્વામીનાથ શબ્દોમાં કહું તો સરકારી ખાતું ઇલેક્ટ્રિક. હા, અને એમાં લાઇટના 5 થાંભલા ના આવ્યા હોય ને 50 થાંભલાનું બિલ આવે. હા, 5 મીટર વાયર ના હોય ને 500 મીટર વાયરનું બિલ આવે. એટલે આ ભગતનો તો એક નિયમ, નીતિનું એને નિયમ ગુરુને વચન આપેલું. એટલે એ તો કે મને માલ બતાવો હું સાઇન કરી દઉં. એના ઉપર એક ઉપરી અધિકારી
બેની સાઈન હાલે તો બિલ પાસ થાય. એટલે બિલ બધા અટવાયા અને તિલક ચાંદલો બધું યોગ્ય આમ હાઈ ક્લાસ કરીને ઓફિસમાં જાય. એટલે બીજા બધા હોય ને, હા, એ આવે ધીમે ધીમે નજીકમાં. સાહેબ આમાં 50-50 થાય, 50-50. સાહેબ એમ કીધું કે મારો ધર્મ હા નથી પાડતો, ના પાડી દીધી. મારો ધર્મ હા નથી પાડતો. એટલે પછી બીજા દ્વારા કહેવાય, ત્રીજા દ્વારા, પછી એમાં કોઈક માથા ભારે હોય ને, હા, એને તો લુખી ધમકી આપતા કીધું, સાહેબ તો પછી તમે ટકી નહીં શકો અહીંયા, તમે અહીંયા આ સ્થાનમાં ટકી નહીં શકો, નહીતર એના કરતા આજે મળે છે એ લઈ લ્યો પ્રેમથી. ત્યારે એ યુવાન સાધુના મહારાજના શબ્દોથી રંગાયેલો. મહારાજે કીધું જિંદગીમાં ગમે એવો લાભ થતો, મોટો લાભ ફળ દેખાતું હોય તો પણ ધર્મનું આચરણ ક્યારે ત્યાગ ન કરવાનો. અધર્મ તો ક્યારેય જીવનમાં નહીં. લાભ, પૈસાનો લાભ દેખાય છે ભક્તો, હું ને તમે લાભને કેવળ પૈસામાં જોઈએ છીએ, સંપત્તિમાં જોઈએ છીએ, એટલા માટે માણસ ભૂલ ખાય છે. લાભ સંપત્તિમાં નહીં જોવાનો, લાભ પૈસામાં નહીં જોવાનો. ક્યાં જોવાનો લાભ? તો જોવાય આ પ્રસંગ ભક્તો. બન્યું કેવું, બધા બિલ અટવાયા. એટલે પછી ઉપરના સાહેબ હતા જે વર્ષોથી એ પોસ્ટ ઉપર હતા અને એ તો સાઇન કરતા હતા ને એને થોડું ઘણું મળતું હતું બધું, એના સુધી વાત ગઈ. એટલે કીધું કે આ નવા જે ચાંદલાવાળા ભાઈ આવ્યા છે સાઇન નથી કરતા. ત્યારે એને સહજમાં બોલાવ્યા, ઓફિસમાં બોલાવ્યા. ઉપરી અધિકારી ઓફિસમાં બોલાવ્યા. એટલે હવે આ તો નાનકડો હજી ભણીને ભણતર પૂરું થઈને નોકરી લાગેલો અને હવે તો વર્ષોથી રિટાયરની ઉંમર આવેલી, દીકરાની ઉંમરનો. એટલે કીધું કે બેટા તું મારા દીકરાની સમાન છે, તું નવો નવો લાગ્યો છે, મારે તને એક વાત કરવી છે. એમ કરી ઓફિસનો દરવાજો બંધ કરાવીને કીધું જો બેટા, આ સ્થાનમાંથી હું કરોડો કમાયો છું. શું બોલ્યો? આ ક્ષેત્રમાંથી હું કરોડો કમાયો છું. તરત જ યુવાને વાતને વચ્ચેથી અટકાવી, સાહેબ તમે કમાયા હશો, મારે કરોડ નથી જોઈતા, મારે મારો ધર્મ હા નથી પાડતો, મારો ધર્મ હા નથી પાડતો. આટલું કીધું એટલે તરત જ પેલા સાહેબ હતા ને એ આ યુવાનની નિષ્ઠા, દ્રઢતાથી એનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાં આંસુ આવી ગયા, ઝણઝણી આવી ગયા. અને પછી એ બોલ્યા ને એ ભક્તો, એ વાસ્તવમાં હું ને તમે જિંદગીનો લાભ પૈસામાં અને સંપત્તિમાં જોઈ છે ને, એ આપણી ભૂલ છે, આપણી ભૂલ છે. અને પછી એ સાહેબ એમ બોલ્યા, દીકરા તને આ સંસ્કાર આપનાર ધન્યવાદ છે, તને જેને આ સંસ્કાર આપ્યા છે ને એને લાખ લાખ ધન્યવાદ છે. સાચું કહું, હું જે કરોડો કમાયો ને એ બધા ક્યાં આવ્યા? મારા ઘરમાં આવ્યા. ભક્તો, જેમ જમીનમાં દાણો વાવીને ઉગે ને એમ ઘરમાં જેવી સમૃદ્ધિ આવે ને એ આપણા સ્વભાવના રૂપમાં ઉગે. પરિણામ શું આવ્યું? એ અનીતિનો પૈસો, બેઈમાનીનો પૈસો મારા ઘરમાં આવ્યો. મારા ઘરમાં મારા પરિવારના બધા મોજશોખ હું પૂરા કરતા થયો. આજે એવી સ્થિતિ ઉપર મારો પરિવાર ઊભો છે. મારા સગા નાના ભાઈએ મારા મોટા ભાઈનું ખૂન કર્યું છે. હું જાણું છું કે મારા ભાઈએ માર્યો છે, પણ હું બોલી શકતો નથી. હું બોલી શકતો નથી. બધાને સ્વભાવ. એટલું જ નહીં ભક્તો, ગ્રસ્ત જીવનનું સૌથી મોટું દર્દ શું હોય ખબર છે? અત્યારે કેટલી હત્યાઓ થતી હશે. પુરુષને એમ શંકા જાય કે મારી પત્ની કોઈકની સાથે સંબંધ છે, એ ક્યારે ચલાવી લે કોઈ? પણ એ સાહેબ એમ બોલ્યા કે મને ખબર છે કે મારી પત્ની બદચલન છે, પણ હું એને કહી નથી શકતો. લ્યો, હું એને કહી નથી શકતો. અરે મારી દીકરી અત્યારે યુવાનીના ઉંમરે ઊભી છે, નગ્ન જેવા અર્ધનગ્ન વસ્ત્રો પહેરી, અને મારી દીકરી દરરોજ અલગ અલગ યુવાનોની સાથે ક્યાં જાય છે હું એને પૂછી નથી શકતો. બાપ હોવા છતાં પણ એને કંઈ કહી નથી શકતો. રાત્રે સુવાની 4 ગોળીઓ ખાધા પછી પણ મારી પથારી 2.5 લાખ રૂપિયાની છે. 2.5 લાખ રૂપિયાની પથારી ઉપર 4 ગોળીઓ ખાધા પછી 4 કલાક ઊંઘ મને નથી આવતી. તને જે સંસ્કાર આપ્યા છે ને ધન્યવાદ છે. ભક્તો,
અનિતિથી હું ને કદાચ એ બંગલાઓ બનાવી શકશું, સમૃદ્ધિ વિસ્તારી શકશું, પણ એ સમૃદ્ધિ ભક્તો વાસ્તવમાં માણસ એ સુખનો માપદંડ સમૃદ્ધિમાં પૈસામાં જુએ છે. લાભને હંમેશા પૈસામાં માપ કાઢવા દુનિયા માને છે ને, અને આ દુનિયાની સૌથી મોટી ભૂલ છે. આપણા કર્મને કેવળ પૈસાના મૂલ્ય ઉપર ન મૂલવવાના ભક્તો. એ કર્મને ક્યાં મૂલવવાના ભક્તો? એ સ્વભાવ, એ જીવનમાં મૂલવવાના. એ કર્મ કર્યા પછી ભક્તો એ કર્મની અસર એ પરિવારના સ્વજનોના સ્વભાવમાં જોવા મળતી હોય છે. કર્મ ઉગે. એ કર્મ દર્દના રૂપમાં ઘણીક વખત અનિતિનું આવ્યું હોય ને પછી આ હોસ્પિટલના ધક્કાઓ ખાધા કરીએ. ભક્તો મહારાજ કહે છે, પહેલી સભા છો, પહેલી સભાની અંદર મહારાજ કહે છે, ધર્માદ પેતમ યત કર્મ યદ્યપિ સ્યાન મહાફલમ. ધર્મને છોડીને કદાચ મહાફળનો લાભ થનારો. મહાફળ એટલે શું? તો કે દુનિયા જેને પૈસો માને છે, દુનિયા જેને સંપત્તિ માને છે, દુનિયા જેને પદ માને છે. હા, પોસ્ટ માટે પણ માણસ એ ગમે એવું કરવા તૈયાર થઈ જતો. ધર્મનું આચરણ કરે. કોઈકને મારી નાખવા સુધીનો પણ ષડયંત્ર માણસ કરવા તૈયાર થઈ જાય સત્તા માટે. ભક્તો ધર્મનો ત્યાગ કરીને કદાચ મોટો લાભ થાય એવું જણાતું હોય તો પણ મહારાજ કે ધર્મનો ત્યાગ નહીં કરવાનો. ધર્મનો ત્યાગ ન કરવાનો. અને ધર્મનો ત્યાગ કરશું ને, હા, તો બહુ મોટું નુકસાન. કારણ શું? તો કે ભક્તો મહારાજ કહે છે, આ દુનિયામાં શાશ્વત સુખ જો હોય ને, શાશ્વત સુખ તો એ ધર્મ છે. ધર્મો વૈ શાશ્વતો લોકે ન હેયો ધનકાંક્ષયા. સુખ મને સંપત્તિ નહીં આપી શકે, પૈસો સુખ ના આપી શકે ભક્તો. પૈસો તમને કદાચ પથારી આપી શકે, પૈસો સગવડ આપી શકે, પણ પૈસો ઊંઘ કે શાંતિ ના આપી શકે. ધર્મમય જીવન. એટલા માટે ભક્તો શાસ્ત્રો જે રીતે કહ્યું છે એ રીતે આપણે જીવન જીવવું જરૂરી છે. અને એ પ્રમાણે જીવન જીવશું ને તો જ વાસ્તવમાં આપણે સુખી થશું. આપણા દુઃખ આપણે પોતે ઊભા કરેલા છે. જ્યારે જીવન પાછા વળીને દ્રષ્ટિ કરીએ ને, ઘણીક વખત એમ કે અમારા છોકરા અમારું માનતા નથી, શું કે ઘણા માવતર, પણ વાસ્તવમાં પોતાનું જ કર્મ પોતે ધર્મ ચૂક્યા હોય, એ પોતે પોતાના મા બાપ એટલે કે સાસુ સસરાની સેવા ચાકરી ચૂક્યા હોય, એ સાસુ સસરાને બેફામ ગાળો ભાંડતા એ છોકરાઓ જોયા હોય, અને હવે એ છોકરા એ જેવું એ માતા પિતા એના સાસુ સસરા સાથે કર્યું છે એવું એની સાથે વર્તન કરે. આપણે ઈચ્છીએ છીએ કે મારો છોકરો હવે કંઈ એનામાં કંઈ સંસ્કાર નથી. ભક્તો ધર્મ ચૂકશું ને, શાસ્ત્રોની બાંધેલી મર્યાદા ચૂકશું ને, એ કર્મ નજર સામે દેખાશે, આવશે જ. એટલે ભક્તો એ બહુ સરસ વાત મહારાજે કરી છે ધર્મની. અને ધર્મની બાબત એ પહેલી સભાની અંદર હજી પણ થોડી આગળ વાત છે. પહેલી સભાની આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વર ભક્તિધર્માત્મજં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી રાધા કૃષ્ણ દેવની જય, શ્રી નરનારાયણ દેવની જય, શ્રી વૃંદાવન વિહારી હરિ કૃષ્ણ મહારાજની જય.